શું કૂતરું વાયા પડ્યું છે? ના કૂતરું નહીં હોય પડ્યું શિવાજી. તાર કોઈ ડૂસી વાયા પડે તમને? ના તારે ચમ ઉડ્યો તો તાર હાહે ભરાતા? હા એ તો શોખ ફરવાનો પણ તમે કેમ આટલા હમા છો હાલ તો? લાડવા ખાઈ જો ઘણા. લાડવા ખાઈ ગયા? હા હાહરિયમ વિવાહ હતા ને તારે? ઘણા મારા હાળીના ને મારા હાળાના વિવાહ હતા. એમ તમે ઘણા દાડે દર્શન આ લઈ લ્યા. તાર બધું હોપું તું મને અહીંયા ને. એમ હા સારું કેવરાય તમને હોપો તો છે. તમારે ડૂસી જઈ છે તારે? એ હજી અહીંયા છે. અહીંયા છે? હા ચમ કોઈ લાડવા બીજા નહીં લાયેલા? વિવાહ હતા ને તારે? એ બધું ડૂસી લઈને આવશે. હવે હું આયો રહો. આરા હા અને ઓઢમણું બીજું કોઈ કર્યું તો નતું કર્યું? ઓઠમણું કર્યું તો 9 રૂપિયા. અરે અરે 100 રૂપિયા જ કર્યા? પણ બંધો છે ને આપણે સમાજમાં. ઈ વાત સાચી છે તમારે કેવી. બંધામાં રહેવું. ઈ વાત સાચી છે. અને તમે ચમ ઓમ થઈ જા ડુગરા ડુગરા. અલ્યા ભુરાજી આવતા શિખર છે ગયા. ચમ ભુરાજી? ભુરાજી તો ઠીક આવતા હતા. ભુરાજી ચમ ઠીક આવતા હતા એટલું કોઈ સમજો ને હું. શિવાજી થોડોક ભરમ છો તો કેટલી શેનો ભરમ વળી? ઈ તમારે હવે કોઈ ગણું નહીં. હું શું કહેતો હતો? હા બોલો. તમારી વાતો કરો કે ડીજે બીજો પાર્ટી બીજી ચીવી કરી હતી? પાર્ટી બીજું કશું નહીં કર્યું. સમાજના બંધામાં રહ્યા છો. ડીજે બીજે કશું નહીં લાવ્યું. કેમ ડીજે તો લાવવું પડે ગયા. લાઈવ વરઘોડો થયો છે હાલ તો આ બાજુના ગામમાં લાઈવ વરઘોડો છે તો ડીજે નતું રાખ્યું ને વળી લાઈવ વરઘોડો કર્યો પૂરો તો. કેવું શું ખબર છે અહીંયા? હા. તમને ખબર છે પેલે? ના તાર સમાજ વાળા કેવું કર્યું છે કાઠું? કેમ શું પૂછો કર્યું? કાજે કડક કર્યો. કાયદો એવો છે. શું કાયદો કર્યો? સમાજમાં રહેવું હોય ને હા. તો એ બધા નિયમો પાળવા પડે. એ આપણા માટે કર્યું, કોઈ માટે અહીંયા નહીં કર્યું સમાજ વાળે. ઈ તો વાત સાચી છે પણ ઈ અહીંયા વગાડ્યું છે સમાજે દંડ કર્યો અહીંયા કહેતું મને તમે. શું દંડ કર્યો? તમે નહીં જોતા વિડીયો? ના વિડીયો જોયો જ નહીં. રાધુજી શું આમ જોતા હશો તમે આવી રીતે? વિડીયો જોયો જ નહીં મેં શિવાજી. તાકો રાધુજી, હા. આપે એક સમાજનો બંધો તોડો ને ઓય તો આપે માણસો સમાજમાં ના ગણો. કારણ કે સમાજનો બંધો તોડો ને તો સમાજ બહાર કેવરો આપે. એટલે સમાજ બહાર ગણો ના આવે. એને સમાજ બહાર કાઢ્યા? તો બહાર જ કાઢ્યા કે એવું? તારે તમે નહીં જોતા? ના સમાચાર જોયા જ નહીં. ખાલી ડીજે વગાડી એટલી વાત હોભળી હતી મેં તો. પણ આ સમાજ બહાર કાઢે તો મને ખબર જ નહીં. મીટિંગ સીધી નહીં મીટિંગ સીધી ને? તો તમારા રીતિ રિવાજમાં બધાએ વિવાહ કર્યા અહીંયા એમ? હા રીતિ રિવાજમાં. આ તો હું ના જશું હતું ખબર છે. ઓય હું એક ના એક ખરી ને ઓય. એટલે બધો વ્યવહાર માર કન હતો. બધા વાત તમે કર્યા તેમ? કંકુતરી આલવા જાવું ને બધું ઓમ ને તેમ ને એટલું હોય તો. એ વાત તમારે કઈ સાચી છે. અને વિગોમ તો ખબર છે ને આડા ઉડી હોય જ છે. હડાવડી હોય છે. સારું હેડો તા તમે એટલી કડા જો કે રે હમ હું આવું પછી. એટલે આબુ નહીં હવે. ના તમે લાડવા બીજા તમારા ડોસી લઈને આવે ને એટલે ઓટો મારો હું. હેડો એ તો પણ હું પોકાડ્યો. ઓકે આપણા ઘરમ તો પોકાડવા પડે કે. વકડ્યા વગર ના રહેતા પાછા. એટલે તમે આ ડુબળા છો માતા કરી નાખો લાડવા ખવડાવીને જોવો ને. હા રડો તાર. માથામાં વાગ્યું છે એ નાહી વાજુ એના કરતી વધારે તો ગલ્ફર આ તો સોળ થઈ ગયો છે. અર્કુજી કોઈ માર્યા હોત ને અમે મોણા હોત તો હું પહોંચી વળો. પેલા રાતુજી ને હસણા નહીં પડે. હું ક્ષેત્રમ થી આવતો હતો અને અહીંયા ઉભો રહ્યો. તમે નહીં મોનો આજુબાજુ જોઉં તો કોઈ નહીં અને મને વત થાપાયો છે ને ગલ્ફર તો રાતે સોળ કરી નાખ્યો છે. એટલે અર્કુજી તમે મોનતા નહીં મારા ગળાની શો ગંજો. પણ આપણે સતયુગ તો મોનો આ કળયુગ છે. તાર કોઈ અલોપ થઈ નાખે અને એમને કોણ મારે વાત કરો છો? તો હું ખોટું બોલું છું કે? ખોટું જ બોલતા છો કે? પણ હું પીધેલો નતો ત્યાં તો અંગૂચો પીવું છું હવે. એ પિતા જ નહીં હવે મને ખબર છે. તારે તો કોક તમારો ભરમ બીજો હશે. આ કંકોત્રી આવી છે તમને હરવાની જ હતી. એ તમારી છે ને એક મારી છે. ચમ આ બધે આવી હોય આલવું પડે કે? અમારે તો ચો આવ્યો અમારે તો છોકરો હજી હવે પણ પણ ના હવે એ તો કોકરે પાલ બધાય. એક એક કોકરો નોખો તો પાલ બધાઈ જાય. ટેપે ટેપે સરોવર ભરાય. એવી રીતે તમે થોડા ઘણો સોદલો કરશો ને તો તમારા પ્રસંગમાં કોમ આવશે. કોઈએ નથી કરતો. ખુદી વાતો બધી હાલ બધાય છે ને આપણે સોટલો કરવા છે ને તો વળીને આપણો ટાઈમ આવે ને એટલે તો કોઈ લમણો જ નહીં કરતો કે નથી જ આવું. અલ્યા આવે એવું ના સમજવું કે ના આવે. સોટલો કરેલો માથે પડે. અલ્યા તમે હવે મળતા નહીં. તમે અત્યારથી પાર પહોંચો ને ત્યાંનો મતલબ તમે આખો પાખર ઉપાડી કો. બરાબર આખો પાખર ઉપાડી કો. ના ઉપાડી કહો તો તમે એમને થોડો પાખર નાખો ને તો ઈ પાખર આખે આંખો ઉપડી જાય. એટલે પાખર જોડો ઢગો થાય કે ના થાય બીજો? જો બરાબર પાખર જોડો ઢગો થાય કે ના થાય? થાય. આ હો બહે તમે સોદલો કરો કોઈને આઘા કરો ને તો ઈ તમારા પ્રસંગમાં આઘા આવે. એ વાત સાચી છે તમારે કેવી પણ અત્યારે 50% માણસોના વિચાર કેવો આવે છે ખબર છે તમને? હા જો જમણ વાળો હોય ને તો સીધો અહીંયાના મગજમાં એ જ આઈડિયા હેડતો હોય કે કેવી રીતના વસૂલ કરવા પૈસા આ સોડલાના. તો 3 જણા આવે કે અચે 50 નો સોડલો અને 200 નું ખાશું આવો વિચાર હોય. તો ખાતા કરે ને એઠે
ખાવામાં તો સારું ખવડાવવા વાળાનો વ્યક્તિને પુનરાજ મળે એ તો વાત હાસી છે તારે ચારની તારીખ અને છે ખાવા વાળાનું પેટ ભરાય હા તો 13 તારીખ છે હવે 13 તારીખ છે ને તારે 13 તારીખે તો ના મેળવે મારે બહાર જવાનું છે. તો 13 તારીખ તો તમારે 12 જણો કોઈ ને બધો કંકોત્રી તમને આલી મારા ઘેર આવી હતી તમારા ઘેર પહોંચી ગઈ તમને મારા નામનો કોઈ ટપકો આપવો જોઈએ ના કે તમારે ત્યાં કંકોત્રી પડી રહી પણ તમે એક કામ કરજો કે હા. હું પૈસા આલ્યો રસો એટલો લખાવજો આપણે તો લખાવજો રહો કોઈ તો પછી ચેડથી આપણે જાહ નથી હું તો જવાનો છું જેથી છે તમારે તમારે જવાનું છે તો કોઈ બેનથી કઈ નહીં હશે વાત કરો તો ઘેરે જ છે તો. ઓય બેનથી કઈ ઠપકો આલશે ને એ જો તો કાઠું કરી અને દીધું. થોડી સેવાય કરાવી પડે તો તો આપણે એક દાડો પહેલા જ આવવું પડે તો અમે તો વધનાય તા અને જોઈ આવશે એટલે વહેલાય તા સેવા હવે કરાવે આમ તો હગામ વિવાહ હતા કે 13 તારીખે જવાનું હતું પણ પ્રેમથી કાકા છે કે હા. હજી હગાન્ય પછી જ આ હોય ઘરનું પેલું હાસવું પડે પડે તારે ઈ અહીં ઉભા રહેશે ને આપણે જવું પડે કે હઉ. અને તમે મોઢા દાળ વધના છો તો મને લેતા જાવ હું આવ્યું સારું સારું આપણે બાઇક લઈને જવાનું છે શું કે હીરા છે ને આપણે ચેનું મોટું કોમ હોય તો હીરા કોમ આવે છે તરત ગમે એવો પ્રસંગ હોય તો હીરા આવે છે તો આપણે જવું જ પડે કે જવું પડે તારે. તારે સારું હેડો હા હીરાજી વાત કોક કરતા પણ મને કોઈ સમજણ ના પડી એ શું વાત હતી અત્યારે તો કોઈ ગાયબ થવા વાળું છે નહીં હેડો દેખા જાય ઘર વળી શેતર હોય ને તો આવું કેવો કરી તેવો જોક્યા ઊંઘરો ફરી આમ ફર્યો છે છોકરો જો કે આ ઘઉં દેખાતા જ નહીં હોય ને તો ઘર મરે જેટલો પધવાર કર્યો આ ચેવો કચરો કરતો હોય એ છોકરા આ ઘઉં કેની બાજાઈ તો કેની બાજાય કહું મેં નહીં ભજે રાતની ગાયો આવી હતી ગાય પગ હોય કોઈ તમે જોફા વાંકવા રહો છો ચોપો તો વાંચી લો દસ તારી જોફો તોડીને આવી હતી ઓમાય ગાયના પગ દેખાય તને છે આ શું છે તારે ચોઈ છે પગ આટલું દુખું બોલો આટલું દુખું બોલો એટલે ગેટ મારો છે ક્યાંનો કે તમારો ઘર હતા ખવ ભગવાના પધવાડ કરવાનો મેં નહીં ભજ્યા તો ગાયો આવી હતી રાતના ગાયો હજી ગાયો નહીં આવી હોય નહીં આવી ગાયો મોતા નહીં મારો મત ને ગમડે શું નખે જેણું છે હેજ પર નકમણે બધી પાજલું પડ્યું છે પાછું બેટી ને એમણે મારતા ને કમણી ગેડું કાન ખબર પડો બસ આ કઉ છું આ કર્યા છે મેં નહીં પાડ્યા તમે કેટલા ફેરો કીધું તો તે જ પાજા દેવો ગાયના પગ દેખો તને જોઈ તો ગાય અલ્યા નહીં પાજા થાય નહોતી ઠેકણા તું હમણાં મારો જ ચોક હાથ ઉપડી જાય હારો. ના બાજો ખાલી તાર બા ની હાજી બરોબર મોટું ટૂપ છે કો તાર બા બીવા તો નહીં તાર બા શીખો શેતર મારું છે હોય આયો શ્રીરામ તો ચરમી ફરી વળી છે ઓય ના વધે હવે શિવાજી ઓ ગેડુજી એટલે તમે તો મહિને દેખાણા હતા મહિને હા બાર જેલો હતો એટલે છે બાર ગયા હતા હાહરીયમાં તો ગેડુજી હા રે હતા હા વિવાહ હતા કે એમ એટલે ક્યાં ગયા હતા મારા હાળીના ને મારા હાળાના એમ તો તેમાં લાડવા જાય માતા સાસો ગેડુજી લાડવા તો હજી જ કે તારે ખોટ ના હજી તમને લાડવા જાય ના જીરાની ચરબી હજી છે જો ગેડુજી આ હું વિચારું છું કે હવે શું થાય મારે ખર્ચો ના ને હરે આ તો કોઈ ના થાય આ તો દાયડી ઓટો મારવો પડે મહિને મહિને આ સુધી ના રહેવાનું હોય પણ ગેડુજી હા હું એક ના એક ખરી કે મોટો હા બધો વ્યવહાર મનાલ્યો રો કંકુતરી આલવા જાવ આ વરી લાવો પેલો વરી લાવો ઈ વાત ટેકણું ફલણું પૂંછડું એ બધા કથળા હોય શિવાજી પણ આ ઘરનું એ અપાવવું પડે આ તો જીરું બધું બગડી જો ખર્ચો કર્યો આ બધું માથે પડવાનું છે તમારે કોઈ લેવાનું નહીં આ દો ખાલી કૌશા છે ને આપણે બહુ સારા છે ઘઉં ગેડુજી હોય રહ્યા હતા ડાયડી ના કહું છું તમારે ગુડો મહિને નહીં ઓટા મારતા આ મહિને ઓટો મારે શું પાછો અમેથી કોઈ નહીં શું લેવો આ તો સમજી હવે ઘરના મેલો તારે આ તો હવે ફરી વળશે આ તો શું કરના રાખે? લેવા પડે કે હા એમ લાડવા ખાવા તા તારો પછી હવે શું કરું ગેડુજી આ ચરમી રોડવા માટે લાડવા બીજા લાયા છે કે ના હારી એમથી કઈ ઈ હવે ડોશી લઈને આવશે ને હું તો એમને માયા રહું. એમાં ડૂસી લઈને આવશે ગેડુજી હું લાડવા લેવા નહીં રહ્યો ડોશી તો હજી બધું ઓળે કરીને આવશે એટલે વ્યવહાર તમારા હાથમાં હતો એટલે લેતા આવું લાડવા વ્યવહાર હતો ખરી હા પણ એ લાડવા ચો લઈને આવું ચમ કોઈ લાડવાનો વ્યવહાર તો મેં નતો લીધો ગેડુજી તમે વાત કેવી કરો છો એટલે પણ એમાં કોઈ આ તમને થોડું કોઈ કહેવાના છે લાડવા લઈને આવો તો ના ના ગેડુજી ડોશી લઈને આવશે હવે હાસુ કે શિવાજી ડૂસી લઈને આવશે ને તો અમારા હાથથી નહીં આવે ગેડુજી એટલે ઘરવાળા ના ખવડાવો
તમે યાર અલ્યા. ઘરના માણસો કેવરો તમે મોણા હારા તો પણ તમારા ડૂસી છે ને અધૂરા જીવની છે. ગેડુજી મારા ખવડાવવા છે કે અલ્યા મને ખબર છે તમે અહીંયા હાલવા આવશો ને મને તો ઘેર તમને બોકડા કરવાની છે તમારા ડૂસી. એ મારે એટલું બધું ગેડુજી ના હેડે એ બધું હેડે ને રાતુજી અહીંયા ને અલ્યા તમારે એવું જ શું ભરું છે તમને ડૂસી બીવરાજ છે રહેવા દો. આખું આ જીરું શું કરી પડશે હા એમ રહી રહી. જીરું તો ગેડુજી બગડ્યું હવે શું હવે તમે દવાઈ શું નાખશો મેં એમ કીધું મને શું દવા નાખશો તમે? હા હા હવે તો એગ્રો વાળાને પૂછે તાર ખબર પડે. એકડું વાળી શું દવા આલ્યા તમે પતી ગઈ નાખો ચાવી ચાવી ચરમી ફરી વળી ચોક ચોક છે આસો આસો. કે તમે આ જીરામાં દવા નાખી હોય ને ટેમ ટેમ તો આવું જીરું ના તો પાછી રોજ પાછું જીરું. હવે ગેડુજી હા હવે સોપડામાં નોખે એવું રહે તો સારું છે. હજી શિવાજી સાહેબ જીરું હોય તો છૂટા થઈ ગયા વાર ને યાર લે બોચા છે જો તારે આ ગાયો મને નહીં પડી. ના ના સારું કર્યું તારે- ગેડુજી. હું વળી કીધું લા મારે કવે એમ ના આવે તો વચ્ચે મને જીરામે ના પડી. હા. ઓમથી આવે તો નેકળ ઓમથી આવે તો ઓમ નેકળે. એ વાત સાચી. તારી. કમ કો ગાયું આવી શીખશું. ના કમ ગાય ને આવી પણ પેલો દારૂડિયો ખમો ખૂણો છે કે હા છોકરે પાડ્યું છે ને બધું બગાડીશ શું કર્યું છે ઈ. જા હું તમને કહું હા. કોક આડું બોચું હવે મારે કહેવું પડે. એટલે વિચાર તો હશે કે જાળી નાખવી છે એટલે 20 ફૂટ છે એટલે 20 વિડીયો જાળી નાખવું પડે. અને દારૂડિયું એવું હા. આ છોકરો વળી તારો છોકરું એવું છે. એમને લપ લપ ખાતા કરે નેના મોટે કેટલા લબકા કરે ગેડુજી. ઈ વાત સાચી છે શિવાજી પણ હવે એલકી જાળી નાખવું પડે 20 ફૂટ આવે શું કાર બાકી રાખવું પડે? ના નોખો રીચમ ખબર છે અમે અહીંયા કહું પાજા હશે હું તો બીજું કોઈ નહીં અહીં પાછા ચેવાય બગાડ્યા તમારે એટલે ને તમે વાપસ કરી મારા હાલ તો હું એવા ઓટો મારો જો તો કે મનથી કે આ તો ગાયો આવી બીજી ગાયના પગ બનવા તચો છે ગાયના પગ આવું જૂઠું બોલવાનું ગીત ગાયના પગ જોઈને ગાયો આવી છોકરો એવું બોલે. એટલે એ છોકરો તમને બોલે બોલે પોકવાના છે નેના મોટાની મર્યાદા ના રાખે એ તમે જોયેલું છે. વિરાજી કોઈ કીધું નહીં છોકરાને તેમાં વિરાજી પણ શું કી આ પીના ફગતા ફગતા હેજા એ વાત સાચી પીન ફરતા હેડી એ શું કીધું એ છોકરો ચેડ બગડવાનું છે ફરવાનું છે વટું ચીતર્યા કે નહીં ચીતર્યા કોઈ ચિત્ર્યા નહીં દારૂ પીવી છે હજી ઓય કાલે અમે હરકુજી બેઠા કરવા ગયા હતા શું કર્યું પછી શું કર્યું તો કે છોડી ગયા શું છોડી ગયું તો છોડી બંધ મેલ. કરી લે તો છોડી મેલ. ના કરે બંધ ઈ વાત છે. બધું બંધો છે દારૂ નો બંધો છે તો હાલો. ગેડુજી બધો બંધો સારો છે હા. ખાલી એક હવે આટલો બંધો થઈ જાય ને ઓય તો બધું સારું જ છે. વાત સાચી કે દારૂ જ ના મોટો જે દારૂ વેચતા ને ગોમની બાર કાઢી ગોમની બહાર તો કાઢવો જ પડે ને. દારૂ વેચાય ના કે ઓય ગોમમાં રહે ને દારૂ વેચતા ને ઈ જવાનું ગોમ વાળાને કે સપટી મેઠું ના આલો. એ તો અમે એવું જ શિવાજી આ કહું જબર છે આસી હા હજી એક પોણી પાવું છે પાવર હોય પોણી એક પોણી પાવું ને તાર પાછી રહી કહું હલકા ફેર મને બિયારણ આલજો હો, ઘઉં સારા છે. જો કહું તો નાખો તો દોણો જો હતો એટલે ચેવો ભરણો છે આ દોણો તાકજો. દોણો મોટો છે પાછો હેડો હવે થોડા કોયલા થવા છે ભટવા એટલે પૂંખ પાડવા લઈ જાય. એ આ શું કરું ખબર હે હું તો હા આયરું નાયરું બિયારણ વળ્યો માં વાવ્યું હું બધે આયરું બિયારણ વાવું છું તો કેડુજી હું તો શું કે હલકા ફેર મને આલજો. સારું બિયારણ તો આલ છે કોઈ હતો નહીં મેં એક ફેરો લાયા છે કહું હા. કડબડિયા કહું છું નેસા ઊંચા એવા હે. આ કહું છું ને પેલા કહું ઈ તો બધા ઓમ કડબડિયા એવા તાર મારે થઈ જતા કો ઈ રહ્યા તાકો નહીં દેખાતા. જો કહું ને કા કહું છે ને પાછા હા એક નંબર કહું છું જો હવે શું કરશો તારે એટલે આ જીરાની ચિંતા થાય કેડુજી મને તો હવે. હવે શું ચિંતા કરો જીરામ ચરમી ફળી વળી છે એક હવે હાહરી એમ જ્યાં પૈસા ભાજી ના આરા છો તો ઈ જ છે કે હવે શું દવા નાખશો તારે બરાબર કીધું ઈને ખર્ચો વિવમ કર્યો છે એટલો કીધું એ મેળો થઈ જાય હારો. ઓહો લ્યો આ બધું બગડી ગયું હવે શું તારે ખર્ચો જ શું કરશે એમ કહે મને ઈ વાત શું સાચી. દવા નાખો મને એટલે હેડો કરાવવાનું આપવું છે હવે. ના ના ગરમ જ નહીં હવે તમારે આવું છે વળા ના બસ હવે હવે ચા પાણી કરાવું ના ના હવે તાર નહીં એવું અરે મોડું થાય. હું એ ઘરમાં જ જો આ ઓટો મારવા આવું પછી ડાયરી પીલી કુડા કહું છોકરો બગાડી દીધી આવે હવે મૂકું એમ કરો એટલે જાળી નાખો માથા કૂટ ના કરે આપણે. એ તાર ઝઘડો મંચો ઓછો એ બે હશે ત્યાં હું વળી કીધું જવા દે ને હવે બગાડ તો થાય તાર ઠંડુ રહે આમ ફાયદો. એ વાત સાચી. હારો ને તાર આ મારો બનાસકોઠો